નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું જગતના તાત વિશે, ખેડૂતો વિશે। અત્યારે તહેવારો પૂર્ણ થઈ ચૂક્યા છે। દિવાળીનો જે અવસર આવ્યો, તહેવાર આવ્યો, લાગતું હતું કે આ નવા વર્ષમાં એક નવી ઉર્જા, નવી આશા સાથે ખેડૂતો આગળ વધશે, પરંતુ જેમ જેમ તહેવારો પત્યા એમ જે વાતાવરણ સર્જાયું છે, જાણે કે કુદરત રૂઠી હોય તેમ ચારે બાજુ જાણે કે વિનાશ વેરવામાં આવ્યો છે। ખેડૂતોને આશા હતી કે એમનો જે પાક છે તૈયાર થઈ રહ્યું છે, કેટલીક જગ્યાએ પાક તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ એના પર પાણી ફરી વળ્યું છે। જી હા, ચોમાસાએ તો 15 ઓક્ટોબરે જ વિદાય લઈ લીધી, પરંતુ અત્યારે પણ જાણે કે ગુજરાતમાં ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી। શું ઉત્તર ગુજરાત, શું મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર ચારે બાજુ જે કમોસમી વરસાદ આવ્યો તેના કારણે ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। એમની નજર સામે જ એમનો જે તેમની મહેનત છે એના પર પાણી ફરી વળ્યું અને હવે ખેડૂતો બિચારા શું કરે? પહેલા તો કુદરત સામે લાચાર જોવા મળ્યા અને હવે લાચારી સરકાર સામે બતાવી રહ્યા છે। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ ચારે ખૂણે ગુજરાત સરકારના મંત્રીઓ પહોંચ્યા હતા અને એમણે વિવરણ કર્યું છે, એમણે એ સમીક્ષા કરી કે આખરે જમીની સ્તર પર શું સ્થિતિ છે। ખેડૂતો લાચાર એટલા માટે છે, ખેડૂતો અત્યારે હાથ જોડીને કહી રહ્યા છે કે સરકાર તમે વહેલી તકે સર્વે કરાવો અને અમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢો, અમને એ સહાયનું મલમ અમને લગાવો, કારણ કે જે ઘા વાગ્યા છે કુદરતના એના કારણે ખેડૂતો પરેશાન છે, લાચાર છે। ગુજરાતભરમાં આજે અમારા સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યા અને ત્યાંથી જે ચિતાર દર્શાવ્યો એ જોઈને અમારું હૃદય પણ દ્રવી ઉઠ્યું છે, કારણ કે ખેડૂતો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા છે। ખેડૂતો અત્યારે એમની દશા જાણે કે માઠી બેઠી હોય એ રીતે આખરે શું કરવું શું ન કરવું એ સ્થિતિમાં આવી ગયા છે। અમે પણ અત્યારે એ જ અપીલ કરી રહ્યા છે કે સરકાર એક્શન મોડમાં છે, પરંતુ એ જે ગતિ છે એ થોડી ઓર વધારવી પડશે, ઓર સ્પીડી કામ થવું જોઈએ, કારણ કે ખેડૂતો અત્યારે નિરાશામાં બેઠા છે। વિકાસ, આપણો જે ધરતીપુત્ર છે, જગતનો તાત કહીએ છીએ આપણે, એને અન્નદાતા કહીએ છીએ, ભૂમિપુત્ર કહીએ છીએ, એ ખેડૂત એટલો મજબૂત હોય છે, એટલો ખડતલ હોય છે કે જે વિષમ પરિસ્થિતિઓ એની સામે આવે છતાં પણ એ અન્ન ઉગાડીને આપે છે। એ ખેડૂત જ્યારે હિપકે ચડે ને, એ ખેડૂત, એ અન્નદાતા જ્યારે હિપકે ચડે કે જેની ન માત્ર શારીરિક બાંધો ખડતલ, એની માનસિક સ્થિતિ પણ ખડતલ હોય છે, કેમ કે ગમે તેવી વિષમ પરિસ્થિતિ હોય એ અન્નનું સર્જન કરીને આપે છે। અન્નપૂર્ણાના આશીર્વાદથી અન્નનું સર્જન કરીને આપણને એ પૂરું પાડે છે। ખરીફ પાક આખા રાજ્યમાં 34 જિલ્લામાં ઊભો હતો, લણવાની તૈયારી હતી અને એક માતાના ગર્ભમાં જેમ 9 માસથી બાળક હોય અને જન્મની રાહ જોવાઈ રહી હોય એ રીતે પાકની લણણીનો સમય હતો, ત્યારે આ રીતે કુદરતે જે ઘા માર્યો, એ ઘા પછી એવા દ્રશ્યો સર્જાયા। અમારા ગુજરાત ફર્સ્ટના તમામ પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો કે અમે કવરેજ કરી રહ્યા છીએ, રિપોર્ટ દર્શાવી રહ્યા છીએ કે કઈ રીતે છેલ્લા 48 કલાકથી ગુજરાતમાં ખેડૂતો માટે સૌથી કપરો કાળ શરૂ થયો છે। માવઠાએ ખેડૂતોના ઊભા પાકનો કચ્ચર ગાણ બોલાવી દીધો છે, ઠેર ઠેર ધોવાણ થઈ ગયું છે, વિષાદ છે, આઘાત છે અને આક્રંદ છે। ખેડૂતોના કરોડો રૂપિયાના ઊભા પાકનો સોથ બોલી ગયો છે। રાજ્ય સરકાર ત્વરિત એક્શનમાં આવી છે। રાજ્ય સરકારે ગઈકાલે જ જે એક્શન લીધા હતા, જે તસવીરો હું આપને બતાવી રહ્યો છું, માવઠાએ કઈ હદે ખેડૂતને ધોઈ નાખ્યા, ખેડૂતો પર કયા સ્તરની ઘાત છે, એક એક દ્રશ્યો બોલી રહ્યા છે। આ છેલ્લા 24 કલાકના ગુજરાતના ખૂણે ખૂણાના, અલગ અલગ જિલ્લાના, અલગ અલગ તાલુકાના, અલગ અલગ ગામના દ્રશ્યો છે કે જ્યાં ખેડૂતની આવી કફોડી હાલત છે। અમે એટલે ફરી એકવાર આ મંચ પર આમંત્રિત કરી રહ્યા છીએ ખેડૂત મિત્રોને। ટીવી સ્ક્રીન પર તમે આ નંબર જોઈ રહ્યા છો, એના પર કોલ કરીને તમારા અવાજ માટે આ મંચ અમે આપી રહ્યા છીએ। ઊભો પાક જ્યારે આ રીતે નાશ પામે ત્યારે કેવી વેદના હોય એ ગુજરાત ફર્સ્ટ બરાબર સમજે છે। ખેડૂતોની સાથે ગુજરાત ફર્સ્ટની સંવેદના છે અને એટલા માટે સતત બીજા ઘણા વિષયો છે આજે ચર્ચા કરવી હોય તો, પણ આ જ વિષય પર અમે વાત કરવાના છીએ, કેમ કે ઉપલેટા, કલોલ, લુણાવાડા, ખંભાળિયા, કપડવંજ, મેંદરડા, ગીર સોમનાથ, જ્યાં જ્યાં ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી, તો ત્યાં કેવી હાલત? છેલ્લા 48 કલાકથી ગુજરાત ફર્સ્ટની ટીમે
ફક્ત અને ફક્ત ખેડૂતોના સમાચારને જ પ્રાધાન્ય આપ્યું છે. જે અલગ અલગ દ્રશ્યો તમે જોયા, ન માત્ર આ તો ફક્ત સાંકેતિક દ્રશ્યો છે, પરંતુ ગુજરાતભરમાં આવી સ્થિતિ છે અને અમે એટલા માટે જ પ્રાધાન્ય આપ્યું કારણ કે અત્યારે આ સમય ખેડૂતોની પડખે ઉભા રહેવાનો છે, ખેડૂતોને મલમ લગાવવાનો છે, ખેડૂતોને એમાંથી આપણે ઉભારવાના છે, ઉગારવાના છે. એમની જે પરિસ્થિતિ છે એ આપણે બદલવાની છે. એટલા માટે જ ગુજરાત ફર્સ્ટ એ માટે પ્રયત્ન કરી રહ્યો છે અને સરકાર સુધી આ દ્રશ્યો પહોંચવા જરૂરી છે. મંત્રીશ્રીઓ તો અલગ અલગ જગ્યાએ પહોંચ્યા છે, ત્યાં રજૂઆત તો થઈ રહી છે, પરંતુ કોઈ એક પણ ખેડૂત એની સાથે અન્યાય ન થાય એ માટેનું ગુજરાત ફર્સ્ટનો પ્રયત્ન છે. એટલા માટે છેલ્લા 48 કલાકથી અમે આ બધા સમાચારો પ્રસારિત કરી રહ્યા છે કે સરકાર ખેડૂતો સામે જુએ. અમારી સાથે ખેડૂત મિત્ર ફોન લાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે સંવાદ કરીએ. વાસુભાઈ જોડાયા છે ધાંગધ્રાથી. જી વાસુભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આપ શું કહેવા માંગશો? સાહેબ ખૂબ ખૂબ નમસ્કાર. નમસ્કાર. ત્યાં તો એનો મારે ખાલી એટલું જ કહેવું છે કે હકીકત જે ડાંગર અને મગફળીમાં જે નુકસાન થયું છે એ હકીકત સેટેલાઇટથી જે સર્વે કરી અથવા અધરો અધરી જે સર્વે કરીને કરે છે ને હકીકત ભૂલ ભરેલી વસ્તુ છે. પણ આ લોકોને ગ્રામ સેવક દ્વારા આ કરાવવું પડે અને ખેડૂત અત્યારે હકીકત જે નાનો ખેડૂત છે ને જો આપણી ટીવીના માધ્યમથી સામે રોવે છે ભાઈ, હકીકત એના આંસુ લૂછવા માટે અત્યારે સરકારને જાગવું જરૂરી છે. આ ખેડૂતને જો થાકી જશે તો પરિસ્થિતિ શું થશે એટલું સમજો. ખેડૂત કોઈ દાડો 2000 રૂપિયામાં હક માંગવા આવતો જ નથી, પણ તમારે વાત કરવી છે બીજી, અહીંયા મંત્રી શ્રી આવે તો એ પણ વાત બીજી કરે છે, તમને દઈ દેશું, આમ કરી દેશું, તેમ કરી દેશું. આ બધી લોલુ પપ્પુ હકીકત મુદલભાઈ આ બંધ કરવી પડે. હકીકત અત્યારે તમે પરિસ્થિતિ જોઈ લ્યો શું છે વસ્તુ. તમે જોઈશો નહીં તો તમને ખબર કેવી રીતે પડશે. એક વખત તમે ખેતી કરવા મંત્રીશ્રીને એક કામ આમના એવો નિયમ લાવવો પડે કે જેને વિધાનસભા લડવી હોય ને ફરજિયાત ખેતરમાં ખેતી કરવા જવાનું, એને એક બોર્ડર ઉપર દીકરો મૂકવાનો. જો 182 વિધાનસભામાંથી જો 182 જણા તૈયાર થાય તો કહેજો. એ અવાજ તો વાસુભાઈ ખેડૂતોએ પણ ઉઠાવવો જ પડશે. ખેડૂતો જો આ બાબત ઉઠાવે, તમે જે કહી રહ્યા છો આમ તો વાસ્તવિક સ્થિતિમાં થઈ શકે નથી, પરંતુ જે પડઘો છે સંભળાવવો જરૂરી છે કે ભાઈ અત્યારે ભલે તમે આવે ને આવકારો છે, પણ શું એ ખેડૂતોની સાચી પીડા સમજવામાં આવે છે ખરા? એ પછી સત્તા પક્ષ હોય કે પછી વિપક્ષ કે ફક્ત તમારો રાજકીય રીતે જ ઉપયોગ થઈ રહ્યો છે, પણ સમજવું પડશે. મુદલભાઈ જી હલો. જી જી વાસુભાઈ, હવે તમને સમજાવું કે હું અમારો સુરેન્દ્રનગર જિલ્લો લાગે, ધાંગધ્રા તાલુકો લાગે. અમારે હકીકત એટલું બધું નુકસાન જ નથી, છતાંય અમને હવે પૈસા આપે પાછું આ ડાયરેક્ટ સર્વે કર્યા વગર તો સાચો માણસ રહી જાય અને જેને નુકસાન નથી થયું એને મળી જાય. આ પરિસ્થિતિ આ નિર્માણ થઈ છે અને તમે મીડિયાના માધ્યમથી હકીકત જે ખેડૂતોને જે તમે આશ્વાસન આપો છો એ બદલ મારે તમને અભિનંદન દેવા છે. જી જી વાસુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. ને તમારી પીડા અમે સમજીએ છીએ અને તમારો મુદ્દો પોઈન્ટ આમાં વિકાસ સર્વેની જે પદ્ધતિ છે એના ઉપર હંમેશા સવાલ ઉઠતા રહ્યા છે કે જે સર્વે થાય છે, પહેલા તો સર્વેનું ટાઈમિંગ ફટાફટ સર્વે થવો જોઈએ નેક્સ્ટ 24 આવરમાં. અને મને આશા છે આવતીકાલે કેબિનેટની બેઠકમાં પણ આ નુકસાનને લઈને ચર્ચા થવાની છે. રાજ્ય સરકાર એક્ટિવ છે જ ઓલરેડી. કાલે બેઠક બાદ જ્યારે બ્રીફિંગ કરવા આવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી, ત્યારે એ પણ જાહેરાત કરશે આને લઈને કે સરકારનો ઘણા સમય બાદ આટલી બધી એક્ટિવનેસ જોવા મળી રહી છે સત્તા પક્ષમાં અને વિપક્ષમાં પણ. કારણ કે તમે આજે જુઓ, કોંગ્રેસના વિમલ ચુડાસમા હોય કે પછી એમના લુણાવાડાના ધારાસભ્યો તમામ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. ભાજપના ધારાસભ્યો કેતનભાઈ ઇનામદાર હોય કે પછી શૈલેષભાઈ શુટ્ટા, એમને પણ રજૂઆત કરી છે. અને તમામ મંત્રીશ્રીઓ, એ અર્જુનભાઈ મોઢવાડિયા હોય, પ્રદ્યુમન વાજા હોય કે પછી કૃષિ મંત્રી પોતે, એ પણ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. પરંતુ શું એનાથી કોઈ બદલાવ આવશે ખરા? અને બદલાવ આવવો જરૂરી છે. જ્યાં સુધી નહીં આવે અમે સવાલ તો ઉઠાવતા જ રહીશું. બિલકુલ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે જુનાગઢથી, રાહુલભાઈ જોડાયા છે. જી રાહુલભાઈ. કદાચ એમનો સંપર્ક કપાઈ ગયો છે. એટલે આ સ્થિતિ અત્યારે ગુજરાતભરમાં છે. અને જે આપણે સર્વેની તમે વાત કરી રહ્યા હતા એમાં આપણે એડ કરીએ કે આપણે જોયું હતું કે જે રજીસ્ટ્રેશન કરવાનું હતું મગફળીના ટેકાના ભાવ માટે 9,36,000 જેટલા ખેડૂતો રજીસ્ટ્રેશન કર્યું. અને પછી જયારે સર્વેનો જયારે એ ડેટા જયારે સ્કેનિંગ થવા લાગ્યો, 80,000 કરતા વધારે ખેડૂતો એવા બતાવવામાં આવ્યા કે ભાઈ તમારા ખેતરમાં તો કપાસનો પાક પડ્યો છે.
આ ક્ષતિ પણ સામે આવી હતી, એટલે આ ન થવું જોઈએ. અત્યારની સ્થિતિમાં તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય આપવામાં આવી જરૂરી છે. આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે સચિનભાઈ, એમની સાથે વાત કરીએ. સચિનભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેવા માંગશો આપ? હેલો જી સચિનભાઈ, આપનો અવાજ આવે છે, બોલો. સર્વે કરવાની વાત કરે છે, એમાં એને આપણે ટેકાના ભાવે માંડવી લખાવી હતી અને ઓલા સેટેલાઇટ થી સર્વે કરી લીધું છે, તો એમાં એના દેખાતું નથી એટલો બધો વરસાદ પડ્યો છે આ સરકારને. નહીં, આપની વાત બિલકુલ સાચી છે. જી હા, તો પછી એને સર્વે કરવાનું ક્યાં છે? આખો મલક બળે, આખો જગ જાહેર બળે, એના ધારાસભ્યો ખેતરમાં ગયા છે. એને સહાય હવે જાહેર કરજો અને ખેડૂતની દિશા માટે દિશા તો જોવો. બિલકુલ આજે સાહેબ અમરેલીમાં કૌશિક વેકરિયા, મહેશ કસવાલા, ભરતભાઈ સુતરિયા બધા ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. એ બાબતે શું કહેશો? ખેતરમાં આટા મારતા હતા, બરાબર છે, એના જ માણસો છે, એના જ છે. અને આટલું મોદી મુખ્યમંત્રી હતાનું ભાષણ સાંભળો કે લડેલું હોય તમારે વેસવા જાવ અને પલ્લી ગયો હોય તો તમને વીમો મળે, એવું ગુજરાતના મુખ્યમંત્રી હતા, આપણા વડાપ્રધાન થઈ કહેતા હતા. અને આ સરકાર ખોટે ખોટું છે ને સર્વે કરવાના નાટક એમનો દિવસો કાઢે છે. બિલકુલ આભાર સચિનભાઈ અમારી સાથે જોડવા બદલ. તો દર્શક મિત્રો, એટલે ખેડૂતો એવું કહી રહ્યા છે કે સરકાર આ નાટક કરી રહી છે. એ ખોટા ખેડૂતોને તમારે જો ખોટા સાબિત કરવા હોય તો તાત્કાલિક સર્વે કરીને પછી રિપોર્ટ તમારે બતાવવો પડશે. તમે જુઓ કે કેવા કેવા દ્રશ્યો આમાં એવું છે કે આમાં છે ને મુફદ્દલ વિશ્વાસ પ્રસ્થાપિત કરવો પડશે ખેડૂતોને, જે દર્શકો કહી રહ્યા છે. અને સરકાર પર અને સરકારની જે બે દ્રશ્યો છે એક્શન જે દેખાઈ રહી છે એ જોતા મને આશા છે. આશા છે અને આશા આપણે રાખવી જ જોઈએ, કેમ કે આપણે એક વ્યવસ્થા ઉપર જો આશા નહીં રાખીએ તો કોની પાસે આશા રાખીશું? આપણે એવું થોડી આશા રાખીશું કે આકાશમાંથી વરસે. અને જો ખાલી ફોટોગ્રાફી થઈ રહી છે, ફોટો ઓપ્સ થઈ રહ્યા છે, તો એ પણ ન થવું જોઈએ. ભલે ફક્ત તમે ત્યાં તમારા કપડા ભીના કર્યા, ખેડૂતો સાથે થોડી વાત કરી, સોશિયલ મીડિયામાં રીલ બની ગઈ, ફોટોગ્રાફ્સ થઈ ગયા, એટલે સુધી સીમિત ન રહેતા. અને અમારી વિનંતી છે કે એટલે સુધી સીમિત ન રહેતા, કારણ કે તમને એ મંત્રીશ્રીઓને જવાબદારી સોંપી છે, તો એ સરખો રિપોર્ટ ત્યાં પહોંચાડજો. જામ ખંભાળિયાથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. પરસોત્તમભાઈ જોડાયા છે. જી પરસોત્તમજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. શું કહેવા માંગશો આ મંચ પરથી? હા, વરસાદનું જે આફત આવી છે જી, એમાં હું આ બધું ચર્ચા હાલે છે એમ જાણવા માટે. જી બીજું આપણે કહેવાથી કઈ ફેર ના પડે, પણ આ કુદરતી આફતમાં કઈ તમારું કહેવાનું. સૌથી પહેલા તો પરસોત્તમભાઈ મારે આપને એક વાત કહેવી છે. હા, બોલો બોલો. કે આપણા કહેવાથી કઈ ફેર ના પડે ને એ વાત આપે મગજમાંથી કાઢી નાખવી પડશે. તમામ ખેડૂત મિત્રોએ કાઢી નાખવી પડશે. તમે આ આદર્શ ભારત વર્ષના એક આદર્શ નાગરિક છો અને તમને સંવિધાને બધા અધિકાર આપ્યા છે, એટલે અવાજ સૌએ પોતપોતાના માટે ઉઠાવવો પડશે. અને જયારે એ સૌ પોતપોતાનો અવાજ ઉઠાવશે ને પછી એક સામૂહિક અવાજ બનશે, અને એ સામૂહિક અવાજ જ એ અસર પેદા કરશે કે ખેડૂત શું છે એ સરકાર પણ સમજે, વ્યવસ્થા પણ સમજે, વહીવટી તંત્ર પણ સમજે. એટલે સૌએ શક્તિને, સામૂહિક શક્તિને અનદેખી નથી કરવાની, સૌએ સમજવાનું છે. અને આપણે આશા, હું ફરીવાર કહું છું કે આપણે આશા રાખીએ છીએ કે સરકાર ત્વરિત કામગીરી કરશે જ, પણ જો એમાં ક્યાંય કચાશ રહી જાય છે તો સૌએ બોલવું પડશે. આભાર પરસોત્તમભાઈ અમારી સાથે જોડાવા બદલ. અને એટલા માટે જ આ મંચ ઉપર અમે સતત ખેડૂત મિત્રોને જોડી રહ્યા છે. આખા ગુજરાતમાંથી ફોન આવી રહ્યા છે. એમાં આજે સાહેબે કહ્યું ને પરસોત્તમજી કે અમારા કહેવાથી શું થશે, તો દુષ્યંત કુમારની જે કવિતા છે, પથ્થર તો તબિયત સે ઉછાલો યારો, એ તમે ફક્ત યાદ કરો, એક પથ્થર પણ ઉછાળો, એની એ આસમાનમાં તમને સુરાગ ચોક્કસથી ત્યાં જોવા મળશે. એ તમારે ક્યારે પણ આશા ન છોડવી જોઈએ અને હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. જી આપ બોલો, શું કહેવા માંગશો? નમસ્કાર. જી, જામનગરથી રમેશભાઈ જોડાયા છે. જી રમેશજી બોલો. નમસ્કાર. જી બોલો રમેશભાઈ. આ તો કુદરતે કઈ વાત બરાબર છે, પણ હવે સરકારે ખેડૂત રહેવું જોઈએ, ભેગું રહેવા માંગતી હોય એવું લાગતું નથી. કારણ કે ખેડૂતો તો આખું વીચીને સરકાર નિમી છે, 162 બી છતાં ખેડૂત હેરાન થાય છે. અને અટાણે મને લાગે છે કે સરકાર કદાચ જાહેર કરશે પણ નોકરશાહો એને પહોંચાડશે જ નહીં, કારણ કે હું અગાઉ થઈ શક્યું છે. સરકાર જાહેર છે, ખરેખર ખેડૂતને કોઈ સહાય મળતી નથી, કોઈ જાતની સહાય મળતી નથી. અને ખેડૂતે હેરાન થવાનું છે. દર વર્ષે થોડું ઘણું આ વખતે તો ખેડૂત સાવ મરી જ ગયો છે, બરબાદ થઈ ગયો છે. અનામીઓ કાઢવી પડે એમ છે ખેડૂતોની, એવી હાલત છે બધાની. તમે જામનગર તાલુકાના અમુક ગામડામાં જોવો તો ખેડૂતોએ ખાવા ધાન પણ નથી રહ્યા.
અને સરકારના નેતાઓ તાઇફા કરવામાંથી ઊંચા નથી આવતા. આ જો જ્યાં વાં મિટિંગ ભરે છે ને વાં મિટિંગ ભરે છે, કોઈ ખેડૂત હિતનું કામ કરતું જ નથી. અને આમાં ને આમાં ખેડૂત મરી જવાનો છે. જો ખેડૂત વાવેતર બંધ કરી દે ને તો આ લોકો સીધા પણ એમની બાકી રમેશભાઈ, નકર એટલે સીધા મને થાય સવાલ થાય કે કેમ વિશ્વાસ કેમ નથી આવતો? આજે લગભગ 5 થી 6 મંત્રીઓ ગ્રાઉન્ડ પર ઉતર્યા અને બધો રિપોર્ટ તૈયાર કરી રહ્યા છે, તો વિશ્વાસ કેમ નથી આવતો મંત્રીઓ પર કે સરકાર પર? શું કારણ છે? મંત્રીઓ જાહેર કરી દે છે, સહાય જાહેર કરી દે છે, પણ જયારે ખેડૂતોને આપવાનો ટાઈમ ત્યારે નોકર સાઓ કઈ એના ખાતામાં કઈ નાખતા જ નથી. બહુ એટલે લાલ ફિતાશાહી પર આવી અધિકારી રાજ પર એટલે સવાલ ઉઠાવો સિસ્ટમ છો. ઉપર પણ સવાલ છે. સિસ્ટમ એવી બનાવવી જોઈએ, ફૂલ પ્રૂફ સિસ્ટમ, કે જેમાં સર્વે ઉપર શાસન છે. જી રમેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે સર્વે ઉપર સવાલ ઉઠી રહ્યા છે, પેલા તો સર્વે ઝડપી થવો જોઈએ, એક વાત. બીજો એ સાયન્ટિફિક સર્વે હોવો જોઈએ. ત્રીજું, જે મગફળીના રજીસ્ટ્રેશનમાં જે સવાલો ઉઠ્યા એની બાદ બાકી થવી જોઈએ. એનાલિસિસ તો સરકાર પાસે છે કે ત્યાં શું ચૂક રહી ગઈ હતી, અને એ પછી સર્વે થયા પછી એનો જે અહેવાલ તૈયાર થાય, રિપોર્ટ તૈયાર થાય, ઝડપી સહાય ખેડૂતના બેંક ખાતા સુધી પહોંચવી જોઈએ. બિલકુલ. આપણી સાથે ભરતભાઈ જોડાયા છે વડોદરાથી. આપની એમની સાથે વાત કરીએ. ભરતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. તમારા તો બે ધારાસભ્યો આજે મુખ્યમંત્રીની રજૂઆત કરી છે, ને કેતનભાઈ ઇનામદાર કે પછી શૈલેષભાઈ સોટ્ટા. આપ શું કહેવા માંગશો ખેડૂતોને લઈ આ મંચ પરથી? હું એટલું જ કહેવા માંગુ છું સાહેબ. હલો, જી બોલો. હું એટલું જ કહેવા માંગુ છું કે આ લોકો આટલા રોડ શો કરે છે, આટલા મોટા મોટા ફંડેશન કરે છે, આ બધું બંધ કરીને ખેડૂતને ખાલી એક જ રોડ શો ના પૈસા આપે તો બી તાત્કાલિક ખેડૂત સહાય મળી જાય. નહીં, ખૂબ સૂચક વાત આપણે કરી. મતલબ સમજ્યા જી જી જી, તમે જો ખરા અર્થમાં, હું સમજી ગયો બિલકુલ. તમે, હું સરળ ભાષામાં ઓર દર્શક મિત્રો માટે કહી દઉં કે જે બધા રાજકીય નેતાઓ પોતાના, જાણે કે પોતાનો બર્થડે હોય અથવા તો પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનું હોય અથવા તો સભાઓ કરવાની, ત્યારે જોરદાર ખર્ચો કરે. અને તમે જો કે આલિશાન હોટલો તૈયાર થતી હોય તો એના જોરદાર, એ તમે આંખો અંજાઈ જાય એવા કાર્યક્રમ થતા હોય છે. જો એ રૂપિયો તમે સીધો ખેડૂતોને આપી દો એટલે સેવા કરો. પણ સાહેબ, તમને પણ ખબર છે કે આ લોકો ખાખી, એ ખાદી શેના માટે પહેરે છે? એ ખાદી પૈસા અગરવા માટે જ પહેરે છે. કે તમે ગણાવો નેતા, ખાલી વેડે ગણી શકાય એટલા નેતાઓ છે કે જે ખરા અર્થમાં લોકો માટે, ખેડૂતો માટે કામ કરવા આવતા હોય છે. કઈ લેવા તમે સંયોગ જો મુફદ્દલ, આ ઉપલેટાના જ વિઝ્યુઅલ છે ને ઉપલેટાથી જ આપણી જોડે ફોન આવ્યો છે. એ ખેડૂત સાથે વાત કરીને દર્શક મિત્ર મનસુખભાઈ છે, એમની સાથે વાત કરીએ. જે મનસુખજી, શું કહેવા માંગશો આપ? જો આ સરકાર સર્વેને નામે જે કઈ તૂતું ઊભું કરે ને એ કરવાની જરૂર નથી. ખેડૂતે મગફળીને જે ધિરાણ લીધું છે એ એની પાસે કમ્પ્લીટ છે. પછી ઓનલાઈન કર્યું છે મગફળીનું, એ એની પાસે કમ્પ્લીટ છે. ખાતા નંબર એની પાસે છે. એ કઈ નાખવું ડાયરેક્ટ નાખી શકે. બાકી જીએસટી ઘટાડ્યો ને એ ઉત્સવ કરવા, એ ઉત્સવ કરવાનું ન હોય એમાં કઈ એને મોટી વાત નથી કરી. 28% પેલા લૂંટી લીધા અને હવે રીતે જીએસટી ઘટાડું ઉત્સવ કરવો, અરે એ ઉત્સવ ના હોય. આવા ટાઈફા ના કરે. અત્યારે મિટિંગો કરે બે છે અને ખેડૂતને કોઈ વેદના આ બતાવે મોટી મોટી વાતો કરશે. આ જે કઈ ખેતરમાં આટા મેળ્યા ને એ ખેડૂતના દીકરા છે. એ કોઈ વાણિયા બામણ નથી, એને બધી ખબર છે, પણ એ અવાજ નથી કરી શકતા. બે મોટા નેતા છે ને એના આમાં કોઈ 35 કે 45 જે છે ને સભ્યો, એ કોઈ એને આમાં બોલતા નથી. એ એમ કે અમે કરવો ને એમ તમારે કરવાનું. તમારે તમારી રીતે રહેવાનું, અમને અમારી રીતે રહેવાનું. તમે અમને પ્રોત્સાહન આપો ને અમે રાજ કરીએ. બાકી એની પાસે ટોટલી માહિતી છે જરૂર. એને નાખવાને તો 24 કલાક નથી. એમનામાં કેટલી વેદના છે. મનસુખભાઈ, આભાર, તમારી વાત તમે બરાબર સમજીએ છીએ. ખેડૂત મિત્ર પાસે જો આટલી બધી જાણકારી છે કે સરકાર પાસે બધો ડેટા છે, સરકાર પાસે કોનો કઈ ખેતીનો કયો સર્વે નંબર છે એ છે, સરકારે સેટેલાઇટ થી બધા ડેટા મગફળીના પાકના પણ લીધા છે. તો હવે સર્વે કરવાને બદલે સીધો એ જ ડેટાનો ઉપયોગ થઈને શું કોઈ રસ્તો ન નીકળી શકે સહાય માટે? એવો સવાલ એક ખેડૂત મિત્ર પૂછે છે. એટલે આ તો સરકારને સીધો સવાલ છે. તમે ઉપલેટાની વાત કરી રહ્યા હતા, જે ખેડૂત કેવા રડી રહ્યા હતા, એ ઉપલેટાનો જ વિડીયો હતો. એ એટલા બધા લાચાર જોવા મળ્યા, વિડીયો પણ પ્લે કરવો. આ પ્રતિકાત્મક દ્રશ્યો ન માત્ર ઉપલેટાના છે, ગુજરાતના ધરતીપુત્રના છે. આ ગુજરાતના ખેડૂતની કારમી વેદના છે. એકવાર એ દ્રશ્યો બતાવી દો એમ્બિયન્સ સાથે, ઓડિયો સાથે. આપણે કરીશું. પણ તમે જુઓ કે આવી સ્થિતિ છે અને દરેક ખેડૂત પોતાનો શું પ્રતિભાવ આપે કે સરકારને બધી જ ખબર છે. અને વિશ્વાસ એટલા માટે નથી આવતો કારણ કે દર વખતે એમની સાથે જાણે કે વિશ્વાસઘાત થતો હોય એવી એમની ભીતિ થતી હોય છે.
સરકારના આશય, એમના પ્રયત્ન સારા છે, અને પરંતુ ઉપરથી જે રૂપિયો આવે છે વચ્ચે ક્યાંક અટવાઈ જતો હોય એવી ખેડૂતોની અહીંયા એમની ફરિયાદ છે. લાગણી છે, ફરિયાદ છે એમની, પરંતુ એમાં બદલાવ આવવો ખૂબ જ જરૂરી છે. હવે જોવાનું રહેશે કે આ આખી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય. એક બાજુ મગફળીની ટેકાના ભાવે ખરીદી થાય એને માટેની રાહ જોવા રહી છે, પરંતુ એ મગફળી ત્યાં યાર્ડ સુધી પહોંચે, ટેકાના ભાવે ખરીદાય એ પહેલા જ ખેડૂત પોતાના ખેતરમાં સાચવી હાલત શકતો તો નથી. જુઓ, કુદરતી કેવી હાલત આફત આવી છે, આ સ્થિતિ છે. આ તમે એ જુઓ કે કેવી રીતે ખેડૂતો રડી રહ્યા છે, ને હવે આ સ્થિતિમાં એકબીજા પોતાને એ આશ્વાસન આપી રહ્યા છે ખેડૂતો. ઉપલેટાનો જે વિડીયો છે એમાં ખેડૂત કેવી રીતે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે એ પણ સાંભળો. કે બાબાઈ કેવી દશા છે આ વરસાદથી? રોહિતભાઈ, આ તો જો વરસાદ રાઈતે આવ્યો, અમારે શું કરવું ભાઈ? અમે 12 વર્ષથી ગાયનો નીર સારો હતો, મારે મજૂર ના દેવાના બાકી છે, હવે ઈ તો આ મારે ગાયનો નીરે નહીં થાય ભાઈ. હું રોહિતભાઈ, આમાં કઈ નહીં થાય બાપા, અમે મરી ગયા. મારે મજૂરી કેમાંથી દેવી ભાઈ? કુદરતી કર્યું એ બધાયનું છે, આપણે એકલાનું થોડું છે. મારા આખા વર્ષની મહેનત મારી ગઈ ભાઈ. તમારી શું શું કરવું હવે? કુદરત ની આગળ કોઈ કરું? રોવો તો ખરા. સાચી આ વાત. બધું ધૂળ થઈ ગયું. હવે આ તો બધે કુદરતની કહેર છે. આમાં આકાશી રોજી છે ખેડૂતની તો. સૌનું થાય આમાં આપણું. એટલે વિકાસ મેં જ્યાં શરૂઆત કરી હતી કે એક ધરતીપુત્ર હોય, એક ખેડૂત હોય, એનું ન માત્ર શરીર પણ એની વિચારધારા પણ ખડતલ હોય છે. એ ગમે તેવી વિષમ પરિસ્થિતિઓ વચ્ચે, કુદરતની થપાટો વચ્ચે પણ અન્નને આપણી સમક્ષ લાવીને મૂકે છે. અન્નદાતા એટલે એને કહેવાય છે. પણ એ અન્નદાતા જ્યારે ધ્રુસકે આવી રીતે રડે, હિબકે ચડી જાય, ત્યારે આખા વ્યવસ્થા તંત્રએ સફાળું જાગવાની જરૂર છે. આ એ સમય છે કે જ્યારે આખું વ્યવસ્થા તંત્ર ખેડૂતોની પડખે ઊભું રહે, ખેડૂતોના અવાજને સમજે, એની વેદનાને, એની પીડાને સમજે, એને કેટલી મુશ્કેલી થતી હશે. એક પુરુષ જ્યારે આ રીતે પોતાના પાકની સામે આવીને આ રીતે રડે, તો તમે વિચારો કે એની ઉપર કેટલા બધા એ હશે, એના અરમાનો હશે કે જે આ માવઠાએ લઈ લીધા. મુફદ્દલ આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાય છે, એમની સાથે વાત કરીએ. જી, આપ બોલો, શું કહેવા માંગશો? રાજેશભાઈ જોડાયેલા છે. રાજેશજી, શું કહેવા માંગશો આપ? સાહેબ, હું ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના મોગતપરા ગામેથી બોલું છું. બોલો સાહેબ. હા, અને મારે ખૂબ જ નુકસાન થયું છે. આજે 5 દિવસથી મારી માંડવીના પાથરા ખેતરમાં પડ્યા છે, બધું તબાહ અને બરબાદ થઈ ગયું છે. પાણી ગોઠણ ભરેલું છે અને હજારો રૂપિયાનો ખર્ચો કરેલો છે, પણ હાથમાં કઈ આવે એમ નથી અત્યારે. અચ્છા રાજેશભાઈ, આજે તો બે મંત્રી ગીર સોમનાથમાં ઉતર્યા હતા, ડોક્ટર પ્રદ્યુમનભાઈ વાજા અને અર્જુનભાઈ મોઢવાડિયા, બંને કેબિનેટ મંત્રી. એ બધો રિપોર્ટ લઈને સીએમ સાહેબને મોકલવાના છે, બતાવવાના છે. આપને વિશ્વાસ તો છે ને કે આપને ન્યાય મળશે? હા, વિશ્વાસ છે ન્યાય મળશે, પણ સરકાર આમાં કઈક ત્વરિત પગલા ભરે એવો હું આશા રાખું છું. બિલકુલ. આભાર રાજેશભાઈ. અને વિકાસ, આપણે એ પણ બતાવી દઈએ કે ઘણા બધા જનપ્રતિનિધિ પણ મેદાને ઉતર્યા છે. એમણે પત્ર લખ્યા છે. એકવાર એ વિન્ડો સાથે બતાવી દો કે કયા કયા જનપ્રતિનિધિ સરકારની પાસે ધા નાખી છે, એમણે રજૂઆત કરી છે, કયા ધારાસભ્ય છે કે જેમણે સરકારને પત્ર લખ્યો છે. એ તમામ દ્રશ્યો આપણે એક સાથે બતાવી દઈએ. આજે મુફદ્દલ લુણાવાડામાં જે ગુલાબસિંહજી, એમણે પણ પત્ર લખ્યો હતો. કેતન ઇનામદાર, એમણે પણ લખ્યો. તમે જો સંદીપભાઈ દેસાઈ સુરતથી, એમણે પણ પત્ર લખ્યો છે. મુકેશભાઈ પટેલ, એ પણ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાબાદથી ધારાસભ્ય, એમણે પણ રજૂઆત કરી છે. મોહનભાઈ ડોડિયા, એમણે પણ રજૂઆત કરી છે. વિમલ ચુડાસમા, કોંગ્રેસ ધારાસભ્ય, એમણે પણ રજૂઆત કરી છે. સાથે કૃષિ મંત્રી એ પણ જીતુભાઈ વાઘાણી, એ પણ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. કેબિનેટ મંત્રીઓની જે વાત કરી હમણાં જ ગીર સોમનાથની, કે પ્રદ્યુમન વાજાજી હોય કે પછી અર્જુનભાઈ મોઢવાડિયા, એ પણ આજે ગ્રાઉન્ડ પર ઉતર્યા હતા. ત્યાં કોડીનારની વાત કરીએ તો ભાઈ દિનુભાઈ, એ પણ હતા મેદાનમાં. શિવાભાઈ સોલંકી, એમણે પણ આ બધી રજૂઆત કરી છે. રાજેશ ચુડાસમા સાંસદ, એ પણ ગ્રાઉન્ડ ઝીરો પર હતા. આ બાજુ અમદાવાદ ગ્રામ્યમાં કનુભાઈ, જે સાણંદથી છે ધારાસભ્ય, એમણે પણ રજૂઆત કરી છે. એટલે કે આજે ખૂબ જ મને આજે હાશકારો થયો કે ચલો, અને બોટાદમાં આજે તો મોટું સંમેલન હતું કોંગ્રેસનું પોતાનું, એમાં તમામ ચાલુ છે, જે અત્યારે ચાલુ છે, એમાં બધા ખેડૂતો વિશે આજે દિવસ દરમિયાન
ફક્ત અને ફક્ત ખેડૂતો વિશે વાત થઈ છે. ગુજરાત ફર્સ્ટ પણ ખેડૂતો માટે એટલા માટે વાત કરી રહ્યું છે કારણ કે આ સમય છે એમની સાથે ઉભા રહેવાનો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, એમની સાથે વાત કરીએ. નરેન્દ્રસિંહ જોડાયા છે. જી નરેન્દ્રસિંહજી, શું કહેશો આપ? સાહેબ, અત્યારે છેલ્લા 48 કલાકથી સમગ્ર ગુજરાતમાં જે માવઠાની અસર થઈ છે જી એમાં બાળકોના ભણતર ને દીકરીઓના કરિયાવર તણાણા છે. ખેડૂત માટે ખરેખર કપરો સમય છે અને ગુજરાત ફર્સ્ટની ટીમને હું અભિનંદન આપીશ. જી ખેડૂતના જે કાંઈ દુઃખ દર્દની વેદના છે સરકાર સુધી પહોંચાડી છે. જી મારે ખાસ એ કેવું છે કે આ સરકાર છે ને 2000 રૂપિયાની સહાયો આપે છે અને જે એના પ્રચાર કરે છે, પણ અત્યારે ખરેખર દવાના, સુપરના અને બિયારણના તમે ભાવ જુઓ તો એ આસમાને છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબ જયારે અહીંયા ગુજરાતમાં શાસનમાં હતા અને એને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જાહેરાત કરી હતી એ અત્યારે ક્યાંય અસ્તિત્વમાં નથી. તો અતિવૃષ્ટિની સહાયો કે 2000ની સહાયો આપવાથી ખેડૂતનું કઈ ભલું નથી થવાનું. જે વીમા યોજના હતી ફરીથી શરૂ થાય ને એ ખાસ જરૂરી છે અને ખેડૂતના હિતમાં છે. અત્યારે તમે માનો દરેક ખેડૂતને પૂછો એના સંતાનોને કોઈને ખેતી કરવા માટે તૈયાર નથી કરતા, ગમે એ બીજા ધંધામાં નોકરીમાં લઈ જવા માંગે છે. આ પરિસ્થિતિ છે. ખાસ આ કહેવાનું છે. બીજા નંબરમાં મગફળી માટે જે અત્યારે રજીસ્ટ્રેશન થયું છે તો કેટલી મગફળી લેવી હજી સુધી સરકાર નક્કી નથી કરી શકી. આ બધા પ્રશ્નો ખરેખર ખેતીથી દૂર કરી રહ્યા છે ખેડૂતોને. જી આભાર નરેન્દ્રસિંહજી, જે રીતે એમણે રજૂઆત કરી, ઘણા બધા પોઈન્ટ્સ એમણે એકદમ પરફેક્ટલી કહ્યા છે કે જે ખેડૂતોનો કોર મુદ્દો છે અને આ વાસ્તવિકતા એવું નથી કે ભાઈ હવામાં વાત થતી હોય. ભાવનગરથી આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે, મહિપતસિંહજી, એમની સાથે વાત કરીએ. જી, શું કહેવા માંગશો આપ? સાહેબ, આ લોકો તો જે ખેડૂતોની ઠેકડી કરે છે એ તો આપને ખ્યાલ છે, બરોબર? કે અત્યારે જો તમે બિયારણ લેવા જાઓ તો 5-7 હજારનું બિયારણ આવે સાહેબ, અને આ લોકો જે 10-12 હજાર રૂપિયા દઈ જાય અને એની અમે તમે ખાતર ગણો, એની મજૂરી ગણો કે ટ્રેક્ટર કરીને ખેતી કરતા એ ગણો, તો આ લોકો જે વળતર મળવું જોઈએ એ પૂરું ખેડૂતોને અમને કોઈને વળતર એ પ્રમાણે મળતું જ નથી સાહેબ, બરોબર? અને આ લોકો જે જગતનો તાજ જો એના આંસુડા જો ધરતી ઉપર પડે તો તમને તો ખ્યાલ જ છે કે શું થાય ને શું ન થાય. આ જગતનો તાજ અત્યારે આપઘાત ન કરે તો કરે શું સાહેબ? કે અત્યારે આ કુદરત એક માઠું આવી ચડી, આ કુદરતી આપતદાલ કહેવાય છે આને, બરોબર છે? તો આ લોકોને હવે એના મનથી સમજવું જોઈએ કે મંત્રીમંડળ બેઠાડે કરવે ને એને તો સરકાર પાસે તો હવે કેટલા એવું લાગે તો આમાં એને નિર્ણય તાત્કાલિક લેવો જોઈએ ને ખેડૂતોને તાત્કાલિક આ લોકો ભરપાઈ કરે કે જેથી કરીને અવળું પગલું ભરી ન શકે સાહેબ. કે આપણે આવડું જે પગલું ભરવું હોય સાહેબ તો માણસ આમાં ભરતા વાર ન લાગે. અત્યારે માથાના વાળ જેટલા દેણા કરી આ ખેડૂત બિચારા આ કરી બેઠા હોય છે જમીનમાં વાવતું હોય, બરોબર? કે આવે તો આને દઈ દઈશ અને એનો કોઈ એવો ભાવ જ નથી હોતો કે હું આના પૈસા દબી દઉં, બરોબર? અને આ લોકોને આમાં વાલા દવલાની નીતિ તો આ લોકો કરે છે. હવે એમ કહેવા માંગુ કે વાલા દવલાની નીતિ ન કરો, કોઈ બેઠક નહીં, આનો ઓન ધ સ્પોટ નિકાલ આવવો જોઈએ સાહેબ. મારું તો આ કેવું છે. બિલકુલ, અમારો પણ એ જ આશય છે. આભાર મહિપતસિંહજી અમારી સાથે જોડવા બદલ. અને મારે વાત કરી છે હમણાં જે ખેડૂત મિત્ર કહ્યું પહેલા, એમણે ખૂબ સૂચક વાત કરી. એમણે કહ્યું કે અમારા દીકરાઓનું ભણતર અને દીકરીઓનું કરિયાવર એ તે જ વહી ગયું છે. એમ નથી વહી ગયું, એનો મતલબ કે હવે ખેડૂત પાસે કોઈ રસ્તો જ નથી. એ ખેડૂત પોતાના દીકરાને નહીં ભણાવી શકે, એ ખેડૂત પોતાની દીકરીના લગ્ન નહીં કરાવી શકે એવી સ્થિતિમાં આવી ગયો છે અને ખેડૂતોના આંસુ એ જમીન પર પડી રહ્યા છે. અત્યારે આંસુ લૂછવાનો સમય છે, ખેડૂતોને મલમ લગાવવાનો સમય છે. કુદરતને તો ખૂબ જ આપણે એ પ્રાર્થના કરી કે ભાઈ હવે ખમ્યા કરો, પરંતુ સ્થિતિ વિકટ છે. હવે વારો સરકારનો છે, સરકારના હાથમાં છે બધું. આ તમામ પ્રક્રિયા ઝડપથી થાય, ખેડૂતોને ન્યાય મળે એ જ અમને આશા અપેક્ષા છે અને આશા રાખીએ કે આ અપેક્ષા પણ તમે ખરા ઉતરશો સાહેબ. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ, પરંતુ આગળ પણ એક ખૂબ જ મહત્વના મુદ્દા વિશે વાત કરીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.